તો મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતના બધા ઓફિસરોનું સ્વાગત છે આપણી ચેનલની અંદર। મિત્રો ગ્રુપ ડીની અંદર તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આપણે જે પ્રેક્ટિસ સિરીઝ ચાલુ કરી છે એના અંદર વિજ્ઞાનના 10 વિડીયોઝ મુકાઈ ગયા છે। 10 પાર્ટની અંદર વિજ્ઞાનના સરસ મજાના ક્વેશ્ચન્સ આપણે શીખવાડી ચૂક્યા છીએ। એના પછી આપણે જે સિરીઝ ચાલુ કરી એના અંદર લેટેસ્ટ રિઝનિંગ કેવું આવે છે અને એ રિઝનિંગની અંદર અત્યારે 9મો ભાગ જે છે આપણે મૂકી રહ્યા છીએ। હવે આ 9મા ભાગની અંદર ખૂબ જ સરસ મજાના પ્રશ્નો એકદમ કંઈક નવું તમને ફીલ થશે અને નવું જ રિઝનિંગ શીખવા સમજવા મળે જે પેટર્ન તમને ક્યારેય નહીં સમજવા મળી હોય એવા દાખલા આના અંદર 2-4 મેં લીધા છે। વિડીયોને પૂરો જુઓ, મસ્ત મજા આવશે, ખરેખર તમને શીખવા મળશે અને આનંદ આવશે। અને આ વખતે આપણે છે ને થોડુંક પ્રેક્ટિકલી ચાલીએ છીએ કે જે તમારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન દેખાઈ રહ્યો છે પહેલાં હું એને વાંચું એટલે તમને ખબર પડશે અને એને ખરેખર કેમ સમજવો। આજે 2-4 વિદ્યાર્થીઓએ મને કોમેન્ટ કરી કે સર આ ટાઈપના કાગળવાળો પ્રશ્ન અમને સમજાતો નથી, એટલે હું લાઈવ ડેમો માટે જો એના માટે આપણે એવો કાગળ જ લઈને આવ્યા છીએ અને એવો કાગળ આગળ આપણે બનાવશું અને એને શીખવી દઈશું જેથી કરીને આવો પ્રશ્ન એને ક્યારેય ખોટો પડે નહીં। પહેલાં આપણે વાંચીએ શું કહેવા માગે છે। તો કે આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાગળને વાળવામાં આવે છે અને તેમાં આકૃતિ મુજબ કાપવામાં આવે। હવે આ કાગળને ખોલતા કયા પ્રકારની આકૃતિ જોવા મળશે? બરાબર। તો હવે જુઓ તમારી સામે એણે અહીંયા આપણને એક ચોરસ કાગળ આ રીતના આપી દીધો છે અને બરાબર વચ્ચેથી એટલે કે આ ભાગથી એણે વાળ્યો। એમ વાળ્યા પછી એટલે કે હવે કાગળ અડધો થઈ ગયો, એવી રીતે વાળ્યા પછી એ અડધા કાગળને પણ એ અહીંયાથી એમ કહે છે કે આ રીતે વાળવામાં આવે છે અને ત્યારબાદ આ ટાઈપના કટ્સ મારવામાં આવ્યા। તો પછી એને ખોલીએ તો રિઝલ્ટ શું બને? તો આને સમજવા માટે થઈ અને મેં અત્યારે તમારા માટે જ એવો કાગળ લેવો। માનો કે પહેલાં જ આપણે જોઈએ કે આ એક આખો પ્લેન કાગળ છે જે પહેલાંમાં દેખાય છે અને એણે કીધું બરાબર વચ્ચેથી વાળીએ એટલે આપણે આને બરાબર વચ્ચેથી વાળ્યો, બરાબર છે। પછી એવું કહે છે કે એને હું બીજી બાજુ ફોલ્ડ કરું એટલે આને પાછો મેં વાળી અને આ રીતના ચોરસ બનાવ્યું। ઓકે, હવે તમે એને દેખાતું હશે। હવે આ ચોરસ બનાવ્યા પછી એ એવું કહે છે કે જે 3rd નંબરની આ જે આકૃતિ છે એમાં બતાવ્યું કે આ ટાઈપના કટ મારવામાં આવ્યા। તો હવે હું આને એ ટાઈપના કટ મારું એટલે એ પણ તમને બતાવું। તો જુઓ આ એ વસ્તુ હું તમારી સામે લઈને આવ્યો, બરાબર છે। તમે જુઓ જે આકૃતિમાં દેખાય છે એમ કે અહીંયા કટ છે, પછી અહીંયા વળાંક આપવામાં આવે છે અને અહીંયા નાના ત્રિકોણ જેવું પણ બનાવવામાં આવ્યું। ઓકે, હવે એનું કહેવાનું એવું છે કે આ કટ માર્યું છે, આ રીતના કટ માર્યા બાદ આ કાગળને ખોલવામાં આવે તો નીચેનામાંથી કઈ આકૃતિ બને? તો આપણે આને ખોલતા જઈએ। પહેલાં તો આપણે જે આ ચોથો ભાગ હતો એને ખોલશું એટલે આ ટાઈપ જોવા મળશે, બરાબર છે। આ જે કટ હતું એ કટ બે બાજુ આવી જશે અને આ જે અહીંયા ગોળાકાર જે ભાગ હતો એને આપણે આખો ખોલીએ તો આ ટાઈપની સ્ક્રીન ઉપર તમે જુઓ કે આ ટાઈપની આકૃતિ જે છે આખી બની જશે, અથવા તો તમે આમ જુઓ। તો હવે તમારે ઓપ્શનમાંથી જોવાનું છે કે આવી આકૃતિ જે છે એ ક્યાં તમને જોવા મળે છે। તો તમને ક્યાં જોવા મળે છે? જુઓ જી, ઓપ્શન બીની અંદર મળે છે કે નથી મળતી? ઓકે, એટલે કે આનો રાઈટ આન્સર જે છે ઓપ્શન બી। મિત્રો તમારા માટે ખરેખર પ્રેક્ટિકલી આ વસ્તુ કરી છે તો વિડીયોને લાઇક તો અચૂક કરજો જ। તો તમારા લાઇક કરવા અને કોમેન્ટ કરવાથી ફાયદો શું થાય એ હું તમને કહી દઉં કે યુટ્યુબને પોતાને એવું લાગે કે આ કન્ટેન્ટ સારું છે, બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ। મારો કોઈ લાભ નથી, બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે અને વધુમાં વધુ લોકો છે આને સમજી અને ભણી શકે। એટલા માટે કહું છું કે તમે જ્યારે આને સામે કંઈક રિએક્શન આપશો તો એની ઇમ્પ્રેશન સારી પડશે, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી મિત્રો। હવે આપણે એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। આપણને પૂછ્યું છે આપેલી આકૃતિનો અભ્યાસ કરીને આવતા ક્રમમાં ચિહ્નની જગ્યાએ યોગ્ય પસંદગી કરો। ચિહ્ન મીન્સ કે ભાઈ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે ત્યાં શું આવશે? બરાબર। તો જો મિત્રો તમારા માટે છે ને આવા પ્રશ્નો 2-3 જોવા મળે છે, એટલા માટે આપણે આની પણ પ્રેક્ટિસ કરવી। આ એવા પ્રશ્ન છે કે જે તમને એક કહેવાય કે બૂસ્ટ કરી શકે। આવા પ્રશ્નો તમે ઝડપથી સોલ્વ કરી શકો તો તમે એ બચેલો સમય બીજા પ્રશ્નમાં આપી શકો। એટલે આવા પ્રશ્નો જે છે એની પ્રેક્ટિસ આપણે કરવી જરૂરી છે। ઓકે, હવે જુઓ પહેલી આકૃતિની અંદર ઉપરનું બોક્સ કોરું છે,
ઓકે, બીજાની અંદર પણ કોરું છે, ત્રીજામાં બી કોરું છે અને ચોથામાં બી કોરું છે. એનો મતલબ કે જે જવાબ છે એમાં ઉપરનું બોક્સ કોરું હશે. એ ફાઇનલ થઈ ગયું. તો જુઓ, આની અંદર ઉપરનું બોક્સ ભરેલું છે એને હટાવી દઈએ. આમાં પણ ઉપરનું ચોરસ જે છે ભરેલું છે એને હટાવી દઈએ. પછી જોઈએ કે પેલી આકૃતિમાં નીચેનું બોક્સ બ્લેક કલરનું સંપૂર્ણ ભરેલું છે. બીજા નંબરમાં જોઈએ તો ખાલી છે, ત્રીજા નંબરમાં ભરેલું છે ને ચોથા નંબરમાં ખાલી છે. એનો મતલબ કે ક્રમમાં ચાલે છે, એકમાં ભરેલું, એકમાં ખાલી, એકમાં ભરેલું, એકમાં ખાલી. તો હવે છેલ્લો જે જોયું આપણે ઓપ્શન 4ની અંદર ખાલી છે, તો 5ની અંદર જે બોક્સ હશે એ નીચેથી સંપૂર્ણ ભરેલું તમને જોવા મળે. તો ઓપ્શન 2 હતા એના અંદર તમે જુઓ તો કેની અંદર ભરેલું છે, તો કે ભાઈ ઓપ્શન નંબર 3ની અંદર નીચેનું બોક્સ સંપૂર્ણ રીતે ભરેલું છે. તો આનો રાઈટ આન્સર જે છે ઓપ્શન 3 જોવા મળશે. હવે પેપરનું લેવલ ધીમે ધીમે આપણે અપ કરતા જઈએ તો જ મજા આવશે. પ્રશ્ન નંબર 2 લખ્યો છે ક્રમની અંદર, આપણે ભણીએ છીએ અત્યારે તો ત્રીજો ચોથો હશે, કે નીચે એક ગાણિતિક તાર્કિક સંબંધથી સંખ્યાઓની જોડીઓ આપવામાં આવી છે. તેને બરાબર છે શું કરવાનું, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી ખાલી સ્થાનની પૂર્તિ કરો. હવે આપેલો દાખલો જે છે એની અંદર એણે એવું કીધું છે કે ભાઈ આ જોડીઓની અંદર કંઈક ને કંઈક રિલેશન છે. આ રિલેશનને ધ્યાને લઈ અને અહીંયા ખાલી જગ્યા જે છે ત્યાં શું આવે. હું એમ ચાહીશ કે તમે અત્યારે વિડીયોને થોડી વાર માટે પોઝ કરી 10, 20, 30 સેકન્ડનો પ્રયાસ કરો. જે તમે આનો આન્સર કરી શકો છો, કેમ કે મને જો આ દાખલો છે ને જોતા જ આવડી જાય એવો લાગે છે. જલ્દી કરો જી, ટ્રાય કરો જી. જો તમે ટ્રાય નહીં કરશો ત્યાં સુધી આવડશે નહીં. જોવાથી ક્યારેય આવડતું નથી. તો બધે હજારો વિદ્યાર્થી ભણવા બેઠા હોય અને સાહેબ ભણાવતા જોઈને એને બધું આવડી જતું હોય તો બધા વિદ્યાર્થી પાસ થઈ જાય, બધા વિદ્યાર્થી નોકરી મળી જાય. એટલે આ વાતને તમારા માઇન્ડમાં ફિક્સ કરજો. જોવાથી આવડશે ને, ટ્રાય કરો અને નીચે જવાબ આપો જી. બરાબર છે, તમે કરી શકો છો કે નથી કરી શકતો એ મહત્ત્વનું છે. બરાબર, બાકી હું તો તમને જવાબ હમણાં આપવાનો જ છું. સિમ્પલ વસ્તુ છે. જુઓ કે અહીંયા 18 અને 53, તો તમે જોશો ને તો તમને કંઈક એવું લાગે છે 18નો ઘડીઓ બોલીએ, 18 તેરી 54 આની આજુબાજુનો નંબર છે, તો કે હા. 18 તેરી 54 -1 કરીએ તો કે 53 થાય છે. પછી એવી જ રીતે 21 ગુણ્યા 3 કરીએ તો કે ભાઈ 20 તેરી 60 થાય અને 1 તેરી 3 63 થાય. 63 -1 કરીએ તો કે 62 થાય છે. તો અહીંયા પણ આ જ લોજિક લાગશે મિત્રો. 12 તેરીને 36, 36 -1 એટલે 35. તો ઓપ્શનની અંદર તમારે 35 જવાબ જોઈને સીધે ટીક કરી નાખવાનો છે. હવેના પ્રશ્નથી ખરી બુદ્ધિનો ઉપયોગ તમારે કરવાનો થશે. અને આવા પ્રશ્ન છે ને એ ટાઈમ કન્ઝ્યુમર હોય, તમારો ટાઈમ ખાઈ જાય. બરાબર છે. જુઓ, વાંચીએ પહેલાં કે આપેલ શબ્દને ધ્યાનપૂર્વક વાંચો. એટલે શબ્દ આપ્યો છે ડિસીઝ, આવો ઇંગ્લિશમાં. ત્યારબાદ તેને અંગ્રેજી વર્ણમાળા મુજબ શરૂથી અંત સુધી અને ત્યારબાદ અંતથી શરૂઆત સુધી ગોઠવો. બરાબર, એટલે અંગ્રેજી વર્ણમાળા મુજબ શું શરૂથી અંત સુધી, એટલે શું કહેવા માંગે છે કે ભાઈ ABCD મુજબ તમે એને આ શરૂથી અંત સુધી ગોઠવો. એટલે પછી એમ કહે છે અંતથી, એટલે કે ભાઈ ઊંધું, તો કે ભાઈ Z, બરાબર છે, Y, X, W, આ રીતે તમે એને ગોઠવો. પછી કહે છે કે હવે બતાવો કે કેટલા કેરેક્ટરના સ્થાન જે છે ને એ પરિવર્તિત થતા નથી. છે ને મસ્ત પ્રશ્ન, આવડી જાય એવા હોય, પણ આ તમારો ટાઈમ બગાડવા માટેનો પ્રશ્ન હોય છે મિત્રો. જો મેં સ્ક્રીન મોટી કરી દીધી. હવે આપણે છે ને ABCD મુજબ એને ગોઠવતા જઈએ. તો ABCD મુજબ ગોઠવીએ તો સૌથી પહેલો કેરેક્ટર જે છે એ શું આવવો જોઈએ, તો કે A આવશે. પછી B ક્યાંય છે, તો કે નહીં. C નથી, D છે, એટલે કે હું અહીંયા મૂકીશ D. ઓકે, આ પણ આવી ગયો. પછી આપણે શું મૂકશું, તો કે ABCD E. તો E જે છે એના અંદર 2 વખત છે, એટલે આપણે મૂકીશું E અને અહીંયા પણ મૂકીશું E. ઓકે, એટલે E પણ આવી ગયા. પછી ABCD E, F, G, H, I. તો હવે શું મળે છે, તો કે I. ઓકે, અને ત્યારબાદ આપણી પાસે 2 સંખ્યા શું વધ્યા, S. એટલે બંનેને હું મૂકી દઉં S અને S. એટલે આ આપણે ABCD મુજબ મૂક્યું. હવે ઉલટું મૂકવાનું છે. તો ઉલટું મૂકવા માટે ટાઈમ ન બગાડે. આ વસ્તુ છે ને એને ઊંધેથી લખી નખાય. જેમ કે અહીંયા S. ઓકે, પછી છે I, પછી 2 વખત છે E, પછી છે D અને A. હવે એણે પૂછ્યું છે કે આવું કરતાં, બરાબર, કયા કેરેક્ટરના સ્થાન પરિવર્તિત થતા નથી. તો જુઓ, અહીં ADS અલગ છે, આ ત્રણેય અલગ છે, આ ત્રણેય અલગ છે. આ એક જોડકું મને એવું મળ્યું કે ત્રણેય એક જ સમાન આવ્યા, ક્યાંય બદલતા નથી. પછી આગળ જોઈએ, આમાં ત્રણેય અલગ, આમાં ત્રણેય અલગ, આમાં ત્રણેય અલગ. તો ઇટ મીન્સ કે આવી રીતે કરતાં આપણને માત્ર એક જ એવો અક્ષર કેરેક્ટર વધે છે કે જેનું સ્થાન પરિવર્તિત થતું નથી. છે ને મિત્રો, આ ટાઈમ કન્ઝ્યુમર હોય અને થોડુંક કેવી રીતે ગણવું એ પણ આપણે અહીંયા સમજી ગયા.
ત્યારબાદ તમને આવો પ્રશ્ન બી જોવા મળશે કે ભાઈ અંગ્રેજી વર્ણમાળા મુજબ ગોઠવો. ઓકે, આના અંદર શું કહે છે તો કે ભાઈ અહીંયા એણે 5 આપણને કોઈ અલગ અલગ શબ્દો આપી ચૂક્યા છે. આ શબ્દને અંગ્રેજીના વર્ણમાળા મુજબ, એટલે કે ભાઈ ABCDમાં કોઈ શબ્દ છે, માનો કે એપલ ને બોલ લખ્યું છે તો પહેલાં એપલ આવશે, પણ હવે એટલું સહેલું ન આપે. આના અંદર શું આપી દે કે લગભગ બધા અક્ષર સરખા શરૂ થતા હોય. ઓકે, તો આ પ્રશ્ન જે છે મને લાગે છે આપ કરી શકો એવા છો. હું તમને થોડીક ઓલી કરી દઉં તો જો કેવી રીતે શરૂ કરવું. આના અંદર તમે જોશો ને CIRCU અને M, તો બધાની અંદર M સુધીનો ભાગ તો સરખો બરાબર છે, આ 3માં અને 3માં અને આમાં બરાબર, એક આ નંબરમાં નથી. એટલે બાકી એના સિવાય તમે જોશો CIRCU અને M સુધી બરાબર છે. એટલે હવે તમારે જોવાનું રહેશે કે CU આ એમની પહેલાં કયો કેરેક્ટર આવે, તો કે એમની પહેલાં શું આવે, I. એટલે આ જે છે એ 1 નંબર ઉપર આવશે, એટલે કે ચોથા ક્રમનું છે 1 નંબર ઉપર આવશે. તો જવાબમાં તમે જોશો ને તો બધું એ રીતે જ આપ્યું છે કે 4 નંબરથી જ ચાલુ થાય છે. તો હવે તમારે આનો રાઈટ આન્સર જે છે મને કરવાનો રહેશે મિત્રો. તમને આવડી જાય એવો પ્રશ્ન છે એટલા માટે તમારા માટે છોડું છું, અને તમને એક પ્રેક્ટિસ મળે કે ભાઈ સર સન્ડે છે તો અમને બી કંઈક પ્રેક્ટિસ કરવી જોઈએ ને. ઓકે, પછી જોઈએ પછીનો પ્રશ્ન જે છે આ કંઈક સ્ટેટમેન્ટ અને કથન ટાઈપ કહેવામાં આવે છે બરાબર. આ બધી વસ્તુઓ જે છે ને આલ્ફાબેટિક રિલેશનો આપ્યા હોય બરાબર છે, સમાન ને આના અંદર 4 પ્રકારની એવી કહેવાય કે ભાઈ સિમ્બોલનો ઉપયોગ થતો હોય. આવું નાનું મોટું, પછી નાનું ને બરાબર, મોટું ને બરાબર, પછી બરાબર, આ ટાઈપના સિમ્બોલનો ઉપયોગ થઈ અને તમને પ્રશ્ન પૂછતા હોય. તો આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારે પૂછેલી વસ્તુ છે ને એ જોવાની. એ બેમાં શું આપ્યું છે તો કે બી અને ઓનું રિલેશન પૂછ્યું છે, પી અને એનો રિલેશન પૂછ્યું. જ્યારે આવા રિલેશન પૂછ્યા હોય ને તો એમની વચ્ચે સમાન રિલેશનની આકૃતિઓ ન બનતી હોય તો ક્યારેય જવાબ તમારો સાચો થતો નથી. એટલે એવો ઓપ્શન જોવાનું રહે જ નહીં. આ મેં તમને થોડીક હિન્ટ આપી. હવે આપણે જોઈએ કે આ પ્રશ્નને એના મુજબ ગણીએ તો ગણી શકાય કે ના ગણી શકાય. જુઓ, આખું રિલેશનની આપણે પહેલાં લાઈન છે ભાઈ, એ છે એ નાનો છે બીથી બરાબર, બી છે ને એ મોટો છે ને સમાન છે આરથી, પાછો આરનો જે સંબંધ છે એ ટી સાથે ઇક્વલ છે બરાબર છે, પછી ટી નાનો છે વાયથી. અહીંયા સુધી એક આખી લાઈન જે છે એ કમ્પ્લીટ થાય છે. આ સંપૂર્ણપણે અલગ સ્ટેટમેન્ટ છે. એટલે મૂળ આની 2 સ્ટેટમેન્ટ આપ્યા છે એવું કહી શકીએ. ઓકે, હવે પહેલું સ્ટેટમેન્ટ જોઈએ કે બી છે ને એ કા ઓના બરાબર છે અને કા ઓથી મોટો છે બરાબર, આવું આપણને કીધું છે. તો બી ક્યાં છે, અહીંયા છે, અને ઓ ક્યાં છે તો કે અહીંયા. હવે બી અને ઓની વચ્ચે સમાનતા દર્શાવે એવું આમાં તમને શું દેખાય છે? તો આ એક ટી એવો છે કે બી અને ઓની વચ્ચે કંઈક વચ્ચે રિલેશન દેખાડી શકે એવું. તો પહેલાં તો આપણે એ જોવું પડે કે બી અને ટીની વચ્ચે કંઈ રિલેશન છે. તો એને કઈ રીતે આધારિત કરશું તો કે ટી એક તો અહીંયા છે બરાબર, હું કલર ચેન્જ કરું તો તમે સમજી શકશો. આ ટી એક તો અહીંયા છે અને એક ટી અહીંયા છે. તો જો ટીનો પહેલાં સંબંધ જે છે એ કેવો છે તો કે ભાઈ આર, આ બી છે ને એ આરના બરાબર છે. આ કોણ, આ ટી છે એ આરના બરાબર છે. ઓકે, તો આર અને બી વચ્ચે રિલેશન શું છે તો કે બી મોટોય છે આરથી બરાબર છે અને એને સમાન પણ છે અને એને જ સમાન ટી છે. ઓકે, એટલે ટી અહીંયા સુધી આપણને ટીનો રિલેશન ચેક થઈ ગયો. હવે એ ટી જે છે ને એનો રિલેશન ઓ સાથે કેવો છે એ પણ આપણે જોવું પડે. તો કે ટીનો રિલેશન ઓ સાથે કેવો છે તો કે સેમ એવો જ છે, કાં તો એ મોટો છે બરાબર ને કા બરાબર છે. એનો મતલબ કે ઓ અને ટી આરે જે સંબંધ છે એવો જ સંબંધ તમે પાછો અહીંયા બી સાથે પણ દર્શાવી શકો છો. માટે પહેલું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે, બીજું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. કેવી રીતે કહી શકીએ તો કે ભાઈ જો અહીંયા પી છે અને અહીંયા શું છે તો કે એ છે. હવે પી અને એની વચ્ચે તમે જોશો એકવાર અહીંયા નાની નિશાની છે, એકવાર મોટી. એટલે જ્યારે નાની અને મોટી આવી 2 નિશાનીઓ અલગ અલગ ચેન્જ થાય ત્યારે તમે રિલેશન આપી શકતા નથી. માટે માત્ર પહેલું ઓપ્શન કે પહેલું જે છે એ સ્ટેટમેન્ટ ફોલો કરે છે મિત્રો. ત્યારબાદ એક કથન અને ધારણાઓનો પ્રશ્ન પણ પૂછાય છે જે મેં લીધો છે, તમને જોવા મળશે, અચૂક જોવા મળશે. પહેલાં તો આપણે કથન વાંચીએ. સામાન્ય રીતે અમુક પાઠ્યક્રમ મોંઘા જોવા મળે છે છતાં લોકો તેને ખરીદે છે. આવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે સામાન્ય રીતે અમુક પાઠ્યક્રમ મોંઘા જોવા મળે છે અને છતાં લોકો તેને ખરીદે છે. ઓકે, તો કંઈક ધારણાઓ છે ને એ શું આપી છે એને પણ આપણે વાંચી લઈએ. કે ધારણા પહેલી એવી આપી છે બરાબર છે, શું આપી છે
તો કે જે પાઠ્યક્રમ ખૂબ જ મોંઘા હોય છે તે હંમેશા બીજાની તુલનામાં સારા હોય છે. પેલું જે છે ધારણા એવી આપી, બીજી એવી આપી, આવા પાઠ્યક્રમ લેવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય છે. હવે જુઓ, ઉપર આપેલા ડેટા મુજબ તમને શું લાગે છે? પહેલાં તો એમ કે જે પાઠ્યક્રમ મોંઘા જોવા મળે છે છતાં લોકો ખરીદે છે, ઇટ્સ ઓકે વાત છે. પણ હવે અહીંયા એણે એવું કહી દીધું કે ખૂબ જ મોંઘા હોય છે એ બરાબર, પણ તે હંમેશા બીજાની તુલનામાં સારા હોય. તો આ વાત જે હંમેશા શબ્દ વાપર્યો એના પરથી આપણે કહી શકીએ કે આ સ્ટેટમેન્ટ ખોટું છે, આ ધારણા ખોટી છે. કારણ કે ઉપર હંમેશા એવી કાંઈ વાત કરી નથી. અને હંમેશા જ્યારે કહે ને ત્યારે તો એ યુનિવર્સલ વાત થઈ ગઈ કે તમામને લાગુ પડે. તો યાર મોંઘું હંમેશા ક્યારેય સારું જ હોય બીજા કરતાં એવું કહી શકતા નથી. પછી વાત કરી કે આવા પાઠ્યક્રમ લેવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય. હવે જો આના આધારે તમને એણે એવું કીધું છતાં લોકો ખરીદે છે. નાના ખરીદે છે, ઓછા ખરીદે છે, વધુ ખરીદે છે, આવો ક્યાંય ડેટા આપ્યો નથી. માટે તમે હંમેશા શબ્દના લીધે વિધાન ખોટું છે અને બીજાની અંદર કે સંખ્યા આપેલી નથી, માટે એ પણ ખોટું છે. બંને સ્ટેટમેન્ટ જે છે એ ખોટા જોવા મળે છે મિત્રો. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન છે મિત્રો, આ જે હું તમારા માટે લાવ્યો છું. આશા રાખીશ કે તમે જે સન્ડે છે તો આટલો સમય જરૂરથી કાઢશો, આ પ્રશ્નને ગણશો, સમજશો અને આ સિરીઝ જે છે એને તમે શ્રેણીને પૂરી કરશો. બરાબર છે? કારણ કે તમને પ્રેક્ટિસ બી જોઈએ મિત્રો. તમારા પ્રેક્ટિસ માટે હું પણ મહેનત કરું છું, મદદ કરું છું કે તમે પ્રેક્ટિસને કરી શકો. હવે જે પ્રશ્ન લઈએ છે એ ખૂબ જ હાર્ડ લાગે છે મને, બરાબર છે? એને કહી દઈએ. આપણી પાસે 2 પ્રશ્ન છે હજી અઘરા. પહેલાં એના કરતાં આપણે એક નાનકડો લોહીના સંબંધવાળો લઈ લઈએ. શું કહેવા માગે છે? તો કે એક મહિલા એક તસવીર તરફ આંગળી ચીંધીને મયુરને કહે છે કે તસવીરમાં દેખાઈ રહેલી સ્ત્રીની હું એકમાત્ર દીકરી છું અને તેનો પુત્ર એ તારો જન્મજાત અંકલ થાય છે. તો મયુર એ સ્ત્રીને શું કહીને સંબોધશે? બરાબર. જો હવે આપણે છે ને અહીંયા આને અંકલ શબ્દ વાપર્યો છે. મેં બેઠો પ્રશ્ન લીધો છે. આ હમણાં એવું કહેવાય કે ભાઈ ALPની પરીક્ષા 2024માં લેવાની ને એમાં પૂછેલું હતું. આપણે મામા, કાકા, માસાને અલગ શબ્દથી સંબોધીએ ને ઇંગ્લિશમાં લોકો માત્ર અંકલ કહીને મૂકી દે છે. એટલે હવે આપણે જોઈએ કે આની અંદર શું રિલેશન બને છે. ઓકે, જો કહે છે શું ભાઈ, એક મહિલા છે ને, એ મહિલાને હું F તરીકે લખી નાખું, આ ફિમેલ છે. એ છે ને કોઈ આંગળી ચીંધીને એક ફોટો બતાવે છે. એટલે આપણે એમ વાત કરીએ કે આ તસવીર છે. તસવીરમાં આંગળી ચીંધી અને મયુરને કહે છે. તો મયુર માટે આપણે અહીંયા એમ બનાવી દઈએ છીએ. મયુરને શું કહે છે કે દેખાઈ રહેલી સ્ત્રીની હું એકમાત્ર દીકરી છું. ઓકે, તો આ બંને વચ્ચે માતા અને પુત્રીનો સંબંધ થયો. બરાબર છે? આ છે એ માતા થઈ અને આ છે એ શું થઈ? તો કે દીકરી. ઓકે, આ સંબંધ બની ગયો, એટલું આપણે સમજી ગયા. પછી શું કહેવા માગે છે? તો કેમ કહે છે? અને તેનો પુત્ર એ તારો જન્મજાત. ઓકે, હવે જો આ માતાનો પુત્ર જે છે એને આપણે અહીંયા પુત્ર તરીકે બતાવીએ તો એ આ દીકરીનો ભાઈ થશે. સિમ્પલ વસ્તુ છે ને, બરાબર છે? હું ફરીથી સમજાવું તમને કે ભાઈ તસવીરમાં દેખાઈ રહેલી જે આ એક સ્ત્રી છે, બરાબર છે, એ આની માતા છે એટલે આ એની દીકરી થઈ. અને તેનો પુત્ર એટલે આ સ્ત્રીનો પુત્ર જે છે, બરાબર છે, એ શું કહેવા માગે છે? તો કે એ આનો ભાઈ થાય ને, કારણ કે ભાઈ બહેન થઈ ગયા. સમજાય છે મિત્રો? ઓકે. અને પછી એમ કહે છે કે એ આ મયુરને કહે છે કે તારો જન્મજાત અંકલ થાય. ઓકે, એટલે હવે આની યાર રિલેશન શું થાય? જન્મજાત અંકલ જો હું અહીંયા એવો શબ્દ વાપરું કે એના મામા, બરાબર છે, તો આ ભાઈ જે છે એ મયુર છે, એ આને તો મામા કહે, તો આ જે બોલનારી હતી એને માતા કહેશે. ઓકે, સમજાણું કે ના સમજાણું યાર? મને થોડુંક એવું થાય છે તમને સમજાણું નહીં સમજાણું. આ ફિમેલ છે, બરાબર છે, એ આની પુત્રી છે. ઓકે, અને આ ફિમેલને પાછો એક પુત્ર છે. ઓકે, તો એ આ બે ભાઈ બહેન થયા. ઇટ્સ ઓકે. અને મયુર છે એ આ ભાઈને છે ને એના જન્મજાત શું કહે કે મારા અંકલ છે એમ કહે. તો હવે જુઓ જી, આ ભાઈ એના મામા થયા, આ એની બેન થઈ, તો કાંઈ માસી થઈ કાં દીકરી. પણ અહીંયા એને વાત કરી ને હું એકમાત્ર દીકરી છું. એક જ દીકરી હોય તો પછી આ છે એ એને શું કહે? એને માં કહેશે ને, માતા. હવે મને લાગે છે કે તમે સમજી ગયા છો મિત્રો.
મિત્રો એક પ્રશ્ન સૌથી અઘરો જે છે એ હવે આપણે લેવાનો છે. એ પહેલાં હું કહી દઉં, ઘણા મને હજી કોમેન્ટ કરે સાહેબ પેપરનું શું છે. જો મિત્રો 150 રૂપિયામાં આપણે જૂના પેપર ગુજરાતીમાં આપીએ છીએ. જેને લેવા હોય એ વોટ્સએપ પર મારો કોન્ટેક કરી શકે. જેમાં 2018, 2021, 2024ના ગ્રુપ ડી NTPC માટેના પેપરો આપણે એને આપીએ છીએ. આ વાત પૂરી થઈ ગઈ. જેને અત્યારે ભણી રહ્યા છીએ PDF જોતી હોય મફતમાં, તો એ લોકો છે વિડીયોની નીચે ટેલિગ્રામ લિંકમાં જશે. ટેલિગ્રામ લિંકમાં જશે, ત્યાં આની સાંજ સુધીમાં મુકાઈ જશે. ઓકે. અને ગુજરાતીમાં જે પેપર આવશે એ કેવું આવશે તો એનું મેં એક અહીંયા ચિત્ર મૂકેલું છે, એ પણ તમે જોઈ લેશો. હવે પ્રશ્ન જે છે ને સૌથી અઘરામાં અઘરો લેટેસ્ટ નવી પેટર્નવાળો આવેલો પ્રશ્ન જે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. બરાબર, છેલ્લે જ ખજાનો કાઢવાનો હોય. હવે જુઓ, એણે એક આવડો મોટો શબ્દ આપી દીધો છે. પછી કહે છે કે આને ધ્યાનથી જુઓ. અહીંયા આપેલ તમામ સ્વરને એકી સ્થાને ગોઠવો અને વ્યંજનને બેકી સ્થાને ગોઠવો. ત્યારબાદ જુઓ કે કેટલા કેરેક્ટરનું સ્થાન બદલાતું નથી. પહેલાં તો પ્રશ્ન સમજાવી દીધો મેં. એમ કહે છે કે આ જે આખો શબ્દ આપ્યો એમાંથી તમારે સ્વરને એકી સ્થાને ગોઠવવાના. એકી સ્થાને એટલે કે ભાઈ આને હું 1 નંબર આપું, આને 2 નંબર આપું, 3 નંબર આપું, 4 નંબર આપું, 5 નંબર આપું, 6 નંબર, 7 નંબર, 8 નંબર. તો એકી સ્થાન કયું કયું થયું? તો કે આ એકી થયું, આ બી એકી છે, આ બી એકી છે. ઓકે, આ બી એકી સ્થાન છે. હવે એને પાછું એણે શું કીધું કે ક્રમ ABCD મુજબ. તો 1 નંબર ઉપર તમારે એને ગોઠવવાનો. ઓકે, 3 નંબર ઉપર એ પછી શું આવે? ABCDE. તો E આવે, તો E ને તમારે અહીંયા ગોઠવવાનો. ઓકે, પછી શું કરશું તો કે E કેટલા છે? આના અંદર 2 છે, તો હજી એક E ને અહીંયા ગોઠવીએ. એટલે આપણે આ A ગોઠવાઈ ગયો, આ E ગોઠવાઈ ગયો, આ E છે એને આપણે ગોઠવી નાખ્યો. પછી શું બાકી રહ્યું? તો કે U બાકી રહ્યું, તો કે U ને આપણે અહીંયા ગોઠવી દીધો. ઓકે, પછી એવું કહે છે કે વ્યંજન છે એને બેકી સ્થાને ગોઠવો. તો ABCD મુજબ વ્યંજનનો B હું કલર ચેન્જ કરું તો અમને સમજવામાં સરળતા રહેશે. આ B આપણે ગોઠવી દીધો એટલે આ જતો રહ્યો. ઓકે, પછી આ B છે એને આપણે મૂકી દીધો એટલે આ B જતો રહ્યો. પછી ABCDEFGHIJKLMNOPQ ને R. તો P આવશે અને પછી Q આવે, તો Q જે છે એ અહીંયા આવશે અને R જે છે એ લાસ્ટમાં તમે મૂકી દીધો. ઓકે, એટલે તમામ વસ્તુઓ જે છે એ આવી ગઈ. હવે તમને એમ પૂછે છે કે કેટલા એવા કેરેક્ટર છે કે જેનું સ્થાન બદલતું નથી. ઓકે મિત્રો, પ્રશ્ન સમજાણો તમને? તો આ જો અહીંયા B અને A છે એટલે એનું સ્થાન બદલી ગયું. હવે તમને એવા કેટલા દેખાય છે? તો એક તો જો Q માં લાગે છે એમ નામ છે, બરાબર. અહીંયા E એમ નામ છે, 2 થઈ ગયા, બરાબર છે. પછી અહીંયા B એમ નામ છે, 3 થઈ ગયા. આના સિવાય તમને ક્યાંય દેખાય છે એવું? બરાબર છે કે જેનું સ્થાન ન બદલતું? આ U છે એનું સ્થાન નથી બદલતું. તો આવા 4 કેરેક્ટરો એવા મળ્યા કે જેનું સ્થાન બદલ્યું નહીં. આ તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રશ્ન કહેવાય. અને આને જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો પરીક્ષામાં આ પ્રશ્ન તમારો 2 થી 3 મિનિટ ખાઈ જાય. તમને સંતોષ થાય કે મને આવડી ગયું, પણ એ 3 પ્રશ્ન કે 4 પ્રશ્નનો સમય ખાઈ ગયો, એનું શું કરવું? તો એના માટે જ પ્રેક્ટિસ જે છે એ જરૂરી છે કે તમે કેટલું ઝડપથી આ વસ્તુ કરી શકો છો. મિત્રો, વિડીયોને લાઇક અચૂકથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ છીએ આવા 10મા ભાગની અંદર. ફરીથી આપણે કંઈક આવા પ્રશ્નો લઈને આવજો.